નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નો જે નવો અભ્યાસક્રમ છે ગણિતનો, એમાં પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે ચર્ચા કરીશું. આગળનો જે ભાગ 1 હતો એમાં તમે વિધેયનું પ્રતિવિધેય આપણે જે 11થમાં આવતું હતું એટલે કે વિધેય એફનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ એના વિશે જોયું, એની વ્યાખ્યા વિશે જોયું. એ ઉપરાંત આપણા જે ત્રિકોણમિતીય વિધેયો છે એટલે કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસેક થીટા, આ બધાના પ્રતિવિધેયો, એના જે આલેખો, એ ઉપરાંત એનો પ્રદેશ અને વિસ્તાર એ વિશે પણ શીખી ગયા. અને એની એક્સરસાઇઝ, બીજું કે ક્યાં ચડતું ક્યાં વધતું અને ઘટતું વિધેય છે, સાઇન ઇન્વર્સનો પ્રદેશ શું છે, કોસ ઇન્વર્સનો પ્રદેશ શું છે, એનો વિસ્તાર શું છે, એ અંગેના જે હેતુલક્ષી પ્રશ્નો છે અને એની જે એક્સરસાઇઝ છે એ અંગે આપણે ભાગ 1માં ચર્ચા કરી. આ જે ભાગ 2 છે એમાં આપણે જે ત્રિકોણમિતીય પ્રતિવિધિના ગુણધર્મો છે એની ચર્ચા કરીશું, એના ગુણધર્મો જોઈશું અને એ ઉપરાંત એની જે એક્સરસાઇઝ છે, એના ઉદાહરણ છે, એ ત્રિકોણમિતીય પ્રતિવિધિના ગુણધર્મોનો યુઝ કરી અને કયા કયા હેતુલક્ષી આપણે પ્રશ્નો સોલ્વ કરી શકીએ એ અંગે આપણે ચર્ચા કરીશું. ત્રિકોણમિતીય પ્રતિવિધિના ગુણધર્મો. ત્રિકોણમિતીય પ્રતિવિધિના ગુણધર્મો છે એમાં સાઇન ઇન્વર્સ એક્સ, સાઇન ત્રિકોણમિતીય વિધેય છે અને બ્રેકેટમાં એનું પ્રતિવિધેય છે એટલે સાઇન બ્રેકેટમાં સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1, સમૃદ્ધ અંતરાલ -1 થી 1. તે જ રીતે સાઇન ઇન્વર્સ એટલે કે પ્રતિવિધેય બહાર આવે અને એ વિધેય અંદર જાય. સાઇન ઇન્વર્સ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ પણ એક્સ થાય, સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પણ એક્સ થઈ જશે અને સાઇન ઇન્વર્સ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ પણ એક્સ થાય. અહીંયા સાઇન ઇન્વર્સ આવ્યું એટલે એનો જે પ્રદેશ છે -π/2 થી π/2 એ આવશે અને અહીંયા સાઇન છે એનો વિસ્તાર છે -1 થી 1 અને અહીંયા સાઇન ઇન્વર્સનો વિસ્તાર આવશે એટલે કે -π/2 થી π/2. તે જ રીતના કોસ બ્રેકેટમાં કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1. આપણે જાણીએ છીએ કે સાઇન અને કોસ બંનેનો જે વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 છે એટલે આવશે અને કોસ ઇન્વર્સ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, કોસ ઇન્વર્સ છે એટલે એક્સ બિલોંગ્સ ટુ આવશે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π. આ બે વિધેય હતા સાઇન અને કોસ. તે જ રીતે અન્ય વિધેય ટેન, સેક, કોસેક એનું પણ આ રીતે આપણે કરી શકીએ. કોઈ પણ વિધેય અને એનું પ્રતિવિધેય એ આવે તો એનો આન્સર થઈ જશે એક્સ. ટેન બ્રેકેટમાં ટેન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, અહીંયા ટેન છે એટલે એનો વિસ્તાર આર છે એટલે એક્સ બિલોંગ્સ ટુ આર આવશે. એ જ રીતના ટેન ઇન્વર્સ બ્રેકેટમાં ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, ટેન ઇન્વર્સ છે એટલે એનો જે વિસ્તાર છે એ ઓપન ઇન્ટરવલ -π/2 ટુ π/2. બીજું વિધેય છે સેક બ્રેકેટમાં સેક ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ઓપન ઇન્ટરવલ -1 ટુ 1. સેક ઇન્વર્સ બ્રેકેટમાં સેક એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ 0 ટુ π ક્લોઝ ઇન્ટરવલ -π/2. અહીંયા સેક ઇન્વર્સ છે એટલે સેકની જે કિંમત 0 થતી હોય માઇનસ કરવાની, એટલે કોસની જે કિંમત 0 થતી હોય કોસ π/2, સેક એટલે 1/cos થશે, કોસ π/2 0 થાય એટલે 1/0 અવ્યાખ્યાયિત થઈ જાય એટલે 0 થી πમાંથી -π/2 કટ કરીએ છીએ આપણે અહીંયા. કોસેક ઇન્વર્સ બ્રેકેટમાં કોસેક એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. એ જ રીતના કોસેક એટલે 1/sin થાય, સાઇન 0 0 થાય એટલે એમાંથી આપણે 0 માઇનસ કરીશું. કોટ ઇન્વર્સ બ્રેકેટમાં કોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ 0 થી π. એ જ રીતના કોટ બ્રેકેટમાં કોટ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થશે. હવે એના જે ગુણધર્મો છે એને આપણે 6 ભાગમાં વહેંચ્યા છે આપણી ટેક્સ્ટ છે એમાં. તો એમાં જે પહેલો ભાગ છે એનો પહેલો ગુણધર્મ છે સાઇન ઇન્વર્સ 1/x ઇઝ ઇક્વલ ટુ કોસેક ઇન્વર્સ એક્સ થાય, એટલે કે સાઇન ઇન્વર્સ 1/x હોય તો કોસેક ઇન્વર્સ એક્સ થાય. એ જ રીતના કોસેક ઇન્વર્સ 1/x હોય તો સાઇન ઇન્વર્સ એક્સ થાય. આની જે વેલ્યુ છે એ મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 લો તો પણ ચાલે, એક્સ greater than or equal to 1 or x less than or equal to
-1. બીજો ગુણધર્મ છે કોસ ઇન્વર્સ 1/x ઇઝ ઇક્વલ ટુ સેક ઇન્વર્સ એક્સ થઈ જાય. તે જ રીતના સેક ઇન્વર્સ 1/x હોય તો કોસ ઇન્વર્સ એક્સ થાય. એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 ઓર એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. ટેન ઇન્વર્સ 1/x ઇઝ ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ એક્સ થાય. એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે. એ જ રીતના કોટ ઇન્વર્સ 1/x ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ થાય. એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે. પણ એક્સ લેસ ધેન 0 હોય ત્યારે કોટ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્લસ ટેન ઇન્વર્સ 1/x થાય. એ આપણે જોઈશું કે કોટ ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો પાઈ માઇનસ થાય કોટ ઇન્વર્સ એક્સ. એ જ રીતના કોસ ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ થાય. એ પ્રમાણે અહીંયા કોટ ઇન્વર્સ એક્સ હોય તો પાઈ પ્લસ ટેન ઇન્વર્સ 1/x થઈ જશે એક્સ લેસ ધેન 0 હોય ત્યારે. અને એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે કોટ ઇન્વર્સ એક્સનું થશે ટેન ઇન્વર્સ 1/x અને એક્સ લેસ ધેન 0 હોય ત્યારે કોટ ઇન્વર્સ એક્સનું થશે પાઈ પ્લસ ટેન ઇન્વર્સ 1/x. આ બંને જે વેલ્યુ છે એ ધ્યાનમાં રાખવાની છે કે એક્સ ધન છે કે ઋણ. બીજો આપણો જે ગુણધર્મ છે એ સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં -x હોય તો માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ થઈ જાય. એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. એ જ રીતના ટેન ઇન્વર્સ -x હોય તો માઇનસ ટેન ઇન્વર્સ એક્સ થઈ જાય. એક્સ બિલોંગ્સ ટુ આર. અને કોસેક ઇન્વર્સ -x હોય તો માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ થશે. મોડ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. આ આપણા 3 પ્રતિવિધિ હતા: સાઇન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે સાઇન ઇન્વર્સ -x હોય, ટેન ઇન્વર્સ -x હોય અને કોસેક ઇન્વર્સ -x હોય તો આગળ માઇનસ સાઇન આવી જાય, એટલે કે માઇનસ સાઇન આગળ આવી જાય. સપોઝ સાઇન ઇન્વર્સ -0.5 હોય તો માઇનસ આગળ આવી જશે અને સાઇન ઇન્વર્સ 0.5. એ જ રીતના ટેન ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ. હજી આપણા 3 વિધેય બાકી રહ્યા: કોસ ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ. તો એમાં માઇનસ હોય તો પાઈ માઇનસ થઈ જાય. આ 3માં ખાલી આગળ માઇનસ સાઇન આવશે અને પહેલાં જે 3 વિધેય છે કોસ ઇન્વર્સ, કોટ ઇન્વર્સ અને સેક ઇન્વર્સ -x હોય તો પાઈ માઇનસ થઈ જશે. એ આપણો ત્રીજો ગુણધર્મ છે. કોસ ઇન્વર્સ બ્રેકેટમાં -x ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. એક્સ બિલોંગ્સ ટુ -1 to 1. એ જ રીતના સેક ઇન્વર્સ -x હોય તો પાઈ માઇનસ સેક ઇન્વર્સ એક્સ થઈ જાય. મોડ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. કોટ ઇન્વર્સ -x હોય તો પાઈ માઇનસ કોટ ઇન્વર્સ એક્સ થઈ જશે. એક્સ બિલોંગ્સ ટુ આર. એટલે આ કોસના જ વિધેયો છે. કોસ, સેક એટલે 1/cos અને કોટ એટલે cos upon sin. તો એ રીતે તમે યાદ રાખી શકો કે જે કોસના વિધેય હોય, પ્રતિવિધેય, એમાં માઇનસ હોય તો પાઈ માઇનસ થઈ જશે અને સાઇનના હોય તો એમાં ખાલી માઇનસ થશે. તો આ કઈ રીતના થાય છે આપણે આ ફર્સ્ટ જોઈએ. કોસ ઇન્વર્સ -x ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ કઈ રીતે આવ્યું એ આપણે સાબિત કરીશું. તો અહીંયા આપણી પાસે કોસ ઇન્વર્સ -x છે, એને કંઈ સપોઝ કરી લઈએ. ધારો કે કોસ ઇન્વર્સ -x ઇઝ ઇક્વલ ટુ y. તો -x ઇઝ ઇક્વલ ટુ કોસ y થઈ જાય. કોસ ઇન્વર્સ આ સાઈડ આવશે એટલે કોસ y. -x ઇઝ ઇક્વલ ટુ કોસ y. હવે અહીંયા માઇનસ કોસ y છે તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસ માઇનસ છે એટલે માઇનસ કોસ વાયની જગ્યાએ આપણે લખી શકીએ કોસ બ્રેકેટમાં પાઈ માઇનસ વાય. બીજા ચરણમાં કોસ માઇનસ છે, કોસ પાઈ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ વાય થાય. એટલે આપણને મળ્યું એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ બ્રેકેટમાં પાઈ માઇનસ વાય. હવે આ કોસ છે એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ આવીએ એટલે અહીંયા થઈ જશે કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ વાય. વાય ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું છે તો કોસ ઇન્વર્સ માઇનસ એક્સ એટલે અહીંયા વાયની જગ્યાએ થઈ જશે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ માઇનસ એક્સ. એટલે આપણે સાબિત થઈ ગયું
કોસ ઇન્વર્સ માઇનસ એક્સ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ આવો અને કોસ ઇન્વર્સ એક્સને રાઇટ હેન્ડ સાઈડ, એટલે કે કોસ ઇન્વર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. આ જ રીતના તમે સાબિત કરી શકો સેક ઇન્વર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ સેક ઇન્વર્સ એક્સ અને કોટ ઇન્વર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ કોટ ઇન્વર્સ એક્સ. આ જે આપણા ગુણધર્મો છે એનાથી તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે અથવા મૂલ્ય શોધોના જે એક્ઝામ્પલ પૂછાય છે એમાં આનો યુઝ થાય છે. એ ધ્યાનમાં રાખવાનું છે કે સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ થશે અને કોસ ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. આના પરથી તમે ઘણા બધા સમ બનાવી અને એના મૂલ્યો શોધી શકો. MCQમાં પણ પૂછી શકાય છે અને હેતુલક્ષી પ્રશ્નો જે છે આપણા એમાં પણ પૂછી શકાય છે. આપણો ચોથો ગુણધર્મ છે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. બંને પ્રતિવિધેય જ છે સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ અને આ બંને વેલ્યુ સેમ હોય. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે સાઇન ઇન્વર્સ એક્સ હોવો જોઈએ અને કોસ ઇન્વર્સ પણ એક્સ જ હોવો જોઈએ. અહીંયા 5 હોય તો અહીંયા 5 જ હોવા જોઈએ, 1 હોય તો 1 જ હોવા જોઈએ. સાઇન ઇન્વર્સ 1 પ્લસ કોસ ઇન્વર્સ 2 લઈએ તો પાઈ બાય 2 નહીં થાય. એટલે આ ધ્યાન રાખવાનું છે કે બંનેની જે વેલ્યુ છે એ સેમ હોવી જોઈએ. સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. તે જ રીતના ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ પાઈ બાય 2 એક્સ બિલોંગ્સ ટુ આર અને કોસેક ઇન્વર્સ એક્સ પ્લસ સેક ઇન્વર્સ એક્સની વેલ્યુ પણ થઈ જાય છે પાઈ બાય 2 મોડ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. તો આના પરથી પણ તમને સાઇન ઇન્વર્સ એક્સની વેલ્યુ આપી હોય અને શોધવાની કીધી હોય કોસ ઇન્વર્સ એક્સની વેલ્યુ તો તમે આનો યુઝ કરી અને શોધી શકો છો. તમને સપોઝ આપ્યું હોય કે સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ તો કોસ ઇન્વર્સ એક્સની વેલ્યુ શોધો, અથવા સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 તો કોસ ઇન્વર્સ એક્સ અથવા કોસની વેલ્યુ શોધો તો તમે શોધી શકો છો. હવે આપણું જે પાંચમો ગુણધર્મ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એના પરથી આપણા મેક્સિમમ સમ છે. એમાં પહેલું ગુણધર્મ છે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. અહીંયા પ્લસ છે, ઉપર પણ પ્લસ આવશે, ત્યાં બંનેનો સરવાળો આવશે અને નીચે વચ્ચે માઇનસ આવશે, 1 માઇનસ અને બંનેનો મલ્ટિપ્લિકેશન. એટલે કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. આ શરત ખાસ ધ્યાનમાં રાખવાની છે, એક્સ વાય લેસ ધેન 1. અને જો આમાં એક્સ વાય ગ્રેટર ધેન 1 હોય તો પાઈ પ્લસ થઈ જશે. એક્સ વાય લેસ ધેન 1 એટલે કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરવાનો અને લેસ ધેન 1 થાય તો એની ફોર્મ્યુલા થઈ જશે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. અને જો એક્સ વાય ગ્રેટર ધેન 1 થાય એટલે અહીંયા સપોઝ 2 હોય અને 3 હોય તો 2 3 ઝા 6 એટલે ગ્રેટર ધેન 1 થાય તો પાઈ પ્લસ ટેન ઇન્વર્સ, ફોર્મ્યુલા આ જ છે પણ પાઈ પ્લસ આવશે, પાઈ પ્લસ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. અને અહીંયા ટેન ઇન્વર્સ 1/2 અને ટેન ઇન્વર્સ 1/3 હોય એટલે 1/2 ઇન્ટુ 1/3 એટલે કે 1/6 લેસ ધેન 1 થશે. એટલે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. આ જે શરત છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આ પહેલી આપણી શરત છે એક્સ વાય લેસ ધેન 1. અહીંયા આવ્યું એક્સ વાય ગ્રેટર ધેન વાય. જો એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો શું થાય એ પણ તમારે વિચારવું પડે. તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 થઈ જાય. ક્યારે? તો એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે. એટલે કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 જ્યાં એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1. એટલે અહીંયા સપોઝ તમને 2 આપ્યું હોય અને 1/2 આપ્યું હોય તો તમે એનો મલ્ટિપ્લિકેશન કરશો તો 1 થઈ જશે, 2 ઇન્ટુ 1/2 એટલે એનો આન્સર થઈ જશે પાઈ બાય 2. આના પરથી MCQ પૂછાવશે, એ ધ્યાનમાં રાખશો.
બીજું આ ત્રણે ત્રણ પ્લસની ફોર્મ્યુલા હતી, હવે માઇનસની આવે છે. માઇનસની આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે, tan ઇન્વર્સ એક્સ માઇનસ tan ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય, જ્યાં એક્સ વાય ગ્રેટર ધેન -1. એટલે અહીંયા માઇનસ હોય તો ઉપર માઇનસ આવશે અને નીચે પ્લસ આવશે, અહીંયા પ્લસ હોય તો ઉપર પ્લસ આવશે અને નીચે માઇનસ આવશે. એ રીતે તમે યાદ રાખી શકો છો. આ 4 હતી ટેનની ફોર્મ્યુલા, એના પરથી મેક્સિમમ સમ પૂછાય છે, એટલે 4 ફોર્મ્યુલા તમારે યાદ કરવાની છે. હવે આપણે જે આ tan sin 2 થીટા અને 11thમાં આપણે sin 2 થીટા cos 2 થીટા tan 2 થીટા એના ટીવાળા એટલે કે ટેનવાળા જે ફોર્મ્યુલા જોયા હતા એનો યુઝ કરવાનો છે. આપણે જોતા હતા કે cos 2 થીટા હોય તો એની ફોર્મ્યુલા હતા 1 - tan સ્ક્વેર થીટા અપોન 1 + tan સ્ક્વેર થીટા. એ જ રીતના cos 2 થીટાની ફોર્મ્યુલા હતી sin 2 થીટાની 2 tan થીટા અપોન 1 + tan સ્ક્વેર થીટા, અને tan 2 થીટાની ફોર્મ્યુલા હતી 2 tan થીટા અપોન 1 - tan સ્ક્વેર થીટા. એનો યુઝ કરી અને જે ટીવાળી ફોર્મ્યુલા છે એનો યુઝ કરી અને અહીંયા પ્રતિવિધેયની જે ફોર્મ્યુલા છે એ આપણે જોઈએ. ગુણધર્મ 6, 2 tan ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ 2x અપોન 1 - x સ્ક્વેર મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે કે 2 tan ઇન્વર્સ એક્સ હોય તો સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા થઈ જશે 2x અપોન 1 - x સ્ક્વેર. આપણી સાઇનની ટીવાળી ફોર્મ્યુલા જ છે. અહીંયા તમે x ઇઝ ઇક્વલ ટુ tan થીટા લઈ લો તો સાઇન ઇન્વર્સ 2 tan થીટા અપોન 1 - tan સ્ક્વેર થીટા, એટલે sin 2 થીટાની જે ફોર્મ્યુલા છે એ થઈ જશે ટેનવાળી. એટલે તમારી અહીંયા સાઇન ઇન્વર્સ sin 2 થીટા એટલે 2 થીટા અને થીટા એટલે tan ઇન્વર્સ x એટલે 2 tan ઇન્વર્સ x થઈ જશે. એ જ રીતના બીજું છે 2 tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1 - x સ્ક્વેર અપોન 1 + x સ્ક્વેર, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ ફોર્મ્યુલા તમારે સાબિત કરવી હોય તો રાઇટ હેન્ડ સાઈડમાં x ઇઝ ઇક્વલ ટુ tan થીટા લઈ અને તમે સાબિત કરી શકો છો. અને ત્રીજી ટેનવાળી ફોર્મ્યુલા છે 2 tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2x અપોન 1 - x સ્ક્વેર -1 લેસ ધેન x લેસ ધેન 1. તો આ જે આપણને 6 ગુણધર્મો આપ્યા છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના, એનો યુઝ કરવાનો છે અને એના પરથી એક્સરસાઇઝ કરવાની છે. મિત્રો બીજા પણ એક વસ્તુ છે કે આ જે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે એની વચ્ચે આંતર સંબંધો છે. એટલે કે cos ઇન્વર્સ છે અને sin ઇન્વર્સ છે, tan ઇન્વર્સ છે, એ ત્રણેય વચ્ચે કે ગમે તે લો તમે, આપણા જે પણ ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે cos ઇન્વર્સ, sin ઇન્વર્સ, tan ઇન્વર્સ, એ બધા વચ્ચે કંઈક આંતર સંબંધ છે. તો એના માટેની પણ ફોર્મ્યુલા છે. એટલે કે સાઇન ઇન્વર્સને cos ઇન્વર્સમાં ફેરવવું હોય તો શું કરવાનું, સાઇન ઇન્વર્સને tan ઇન્વર્સમાં ફેરવવું હોય તો કઈ ફોર્મ્યુલા છે, tan ઇન્વર્સને cos ઇન્વર્સમાં ફેરવવા માટેની ફોર્મ્યુલા છે. મિત્રો ઘણી વખત ફોર્મ્યુલા યાદ ના હોય તો તમે કાટકોણ ત્રિકોણ ડ્રો કરીને પણ એ મેળવી શકો છો કે સાઇન ઇન્વર્સને આપી હોય અને એમાંથી તમારે cos ઇન્વર્સ જોઈતું હોય, સાઇન ઇન્વર્સ જોઈતું હોય કે tan ઇન્વર્સ જોઈતું હોય કે sec ઇન્વર્સ જોઈતું હોય તો એ તમે કાટકોણ ત્રિકોણની મદદથી પણ શોધી શકો છો. અને હું તમને જે ફોર્મ્યુલા બતાવું છું અહીંયાથી કે સાઇન ઇન્વર્સને cos ઇન્વર્સમાં, tan ઇન્વર્સમાં કન્વર્ટ કરવા શું કરવાનું, એ ફોર્મ્યુલા યાદ રાખીને પણ તમે એ બંને વચ્ચેના કે કોઈ પણ બે ત્રિકોણમિતીય પ્રતિવિધેય વચ્ચેના આંતર સંબંધો જોઈ શકો છો. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વચ્ચેના આંતર સંબંધો, એમાં પહેલું છે સાઇન ઇન્વર્સ એક્સ. તો સાઇન ઇન્વર્સ એક્સને cos ઇન્વર્સમાં કન્વર્ટ કરવું હોય તો એની ફોર્મ્યુલા છે √1 - x સ્ક્વેર. સાઇન ઇન્વર્સ એક્સમાંથી cos ઇન્વર્સમાં ફેરવવું હોય તો √1 - x સ્ક્વેર. તે જ રીતે cos ઇન્વર્સ એક્સને સાઇન ઇન્વર્સમાં ફેરવવું હોય તો એમાં પણ √1 - x સ્ક્વેર આવશે. હવે સાઇન ઇન્વર્સને આપણે ટેનમાં ફેરવવું છે, tan ઇન્વર્સમાં ફેરવવું છે તો tan એટલે સાઇન અપોન cos થાય, એટલે x અપોન √1 - x સ્ક્વેર. એટલે સાઇન ઇન્વર્સમાંથી તમને tan ઇન્વર્સમાં ફેરવવાનું કે તો એની ફોર્મ્યુલા છે x અપોન √1 - x સ્ક્વેર, જ્યાં 0 લેસ ધેન x લેસ ધેન
1. એ જ રીતના કોસ ઇન્વર્સ એક્સને સાઇન ઇન્વર્સમાં ફેરવવું હોય તો કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ √1 માઇનસ એક્સ સ્ક્વેર, અને એને ટેન ઇન્વર્સમાં કન્વર્ટ કરવું હોય તો સાઇન અપોન કોસ થાય, એટલે કે √1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એક્સ, જ્યાં 0 x < 1. હવે આ સાઇનમાંથી આપણે કોસ ઇન્વર્સમાં ટેન ઇન્વર્સમાં, એ જ રીતના કોસ ઇન્વર્સમાંથી સાઇન ઇન્વર્સમાં ટેન ઇન્વર્સમાં ફેરવ્યું. હવે તમને ટેન ઇન્વર્સ આપ્યું હોય અને એમે કોસ ઇન્વર્સ અને સાઇન ઇન્વર્સમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો ટેન ઇન્વર્સ એક્સને કોસ ઇન્વર્સમાં ફેરવવું હોય તો કોસ ઇન્વર્સ 1/√1 + એક્સ સ્ક્વેર અને સાઇન ઇન્વર્સ એક્સ અપોન √1 + એક્સ સ્ક્વેર. આ જ તમે ત્રિકોણમિતીય પ્રતિવિધિના જે આંતર સંબંધ છે એ તમે કાટકોણ ત્રિકોણ ડ્રો કરીને પણ મેળવી શકો. સપોઝ આપણને ટેન ઇન્વર્સ એક્સ આપ્યું છે તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ. સપોઝ આલ્ફા છે એટલે ટેન આલ્ફાની વેલ્યુ સપોઝ એક્સ છે, એટલે ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે, એટલે અહીંયા થશે એક્સ અને અહીંયા થશે 1. હવે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો આની જે વેલ્યુ છે આપણને મળશે 1 + એક્સ સ્ક્વેર. તો એના પરથી આપણે કોસ મેળવવું હોય તો કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે 1/√1 + એક્સ સ્ક્વેર, એટલે ટેન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 1/√1 + એક્સ સ્ક્વેર. એ જ રીતના સાઇન ઇન્વર્સ મેળવવું હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે એક્સ અપોન √1 + એક્સ સ્ક્વેર. તો તમને ફોર્મ્યુલા કદાચ યાદ ના રહે તો કાટકોણ ત્રિકોણ ડ્રો કરીને પણ તમે યાદ રાખી શકો છો અથવા કોઈ પણ સમ સોલ્વ કરી શકો છો. હવે આ જે આપણા આંતર સંબંધો છે અને ત્રિકોણમિતીય પ્રતિવિધિના જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણ જોઈશું અને એક્સરસાઇઝ 2.2 અને આપણી જે નવી પેપર સ્ટાઇલ આવી છે એમાં હેતુલક્ષી પ્રશ્નો છે એ પણ આપણે સોલ્વ કરીશું. આપણું ઉદાહરણ 3 છે. સાબિત કરો સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં 2x √1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 કોસ ઇન્વર્સ એક્સ, જ્યાં 1/√2 < (x < ≤ 1. આ આપણે સાબિત કરવાનું છે. તો આમાં આપણે અહીંયા કોસ ઇન્વર્સ છે, આ જ રીતના સાઇન ઇન્વર્સ પણ પૂછી શકે તમને. તો કોસ ઇન્વર્સ છે એટલે આપણે x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા લઈ લઈએ છીએ. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, કોસને આ સાઈડ લેશો એટલે કોસ ઇન્વર્સ થઈ જશે, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ, અને કોસ ઇન્વર્સ છે અહીંયા એટલે થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી π. સપોઝ તમે સાઇન ઇન લીધું હોત તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ થઈ જાત, અને અહીંયા આવે -π/2 થી π/2 ક્લોઝ ઇન્ટરવલ થીટા બિલોંગ્સ ટુ. હવે આ જે વેલ્યુ છે આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈએ છીએ. લેફ્ટ હેન્ડ સાઈડ આપણી છે સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં 2x √1 માઇનસ એક્સ સ્ક્વેર, તો ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ આપણે લઈ લઈએ કોસ થીટા, અહીંયા પણ એક્સની જગ્યાએ કોસ થીટા, એટલે કે 2 કોસ થીટા √1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા, અને એનું સ્ક્વેર રૂટ એટલે સાઇન થીટા થઈ જશે. એટલે આપણી આજે અહીંયા વેલ્યુ થઈ જશે 2 સાઇન થીટા કોસ થીટા. તો સાઇન 2 થીટાની ફોર્મ્યુલા થઈ ગઈ, એટલે કે સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા. હવે આ કાઢતા પહેલાં સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા એટલે 2 થીટા જ થાય, પણ એ કાઢતા પહેલાં તમને જે શરત આપી હોય એના પરથી જે તમને આ 2 થીટા મળે છે એ અહીંયા 0 થી πમાં મળે છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે. ના મળે તો આગળ 0 થી πમાં લાવવા માટે પાઈ બાદ કરવાના હોય અથવા ઉમેરવાના હોય એ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણને અહીંયા આપ્યું છે કે -1/√2 < (x < ≤ 1. અહીંયા આપણી પાસે કોસ છે, એટલે કોસ જ્યારે હોય ત્યારે આ બંનેને ઇન્ટરચેન્જ કરીને વેલ્યુ લઈશું અહીંયા. તો અહીંયા 1 છે તો 1 એટલે cos 0 < (cos θ) < (cos π/4.
4, 1/√2 એટલે કે cos π/4. cos કાઢી નાખો એટલે 0 < θ < π/4 અને એને 2 વડે મલ્ટીપ્લાય કરશો તો 0 < 2θ < π/2. તો 0 થી પાઈમાં 0 થી π/2 આવી જશે એટલે sin ઇન્વર્સ sin 2θ = 2θ થઈ જાય અને θ એટલે cos ઇન્વર્સ x છે એટલે આપણને એ મળશે 2 cos ઇન્વર્સ x જે આપણી રાઇટ હેન્ડ સાઈડ છે. આ જ રીતે તમને બીજો સમ હોમવર્કમાં કરશો કે સાબિત કરો sin ઇન્વર્સ બ્રેકેટમાં 2x √1 - x² = 2 sin ઇન્વર્સ x. બીજું ઉદાહરણ છે ઉદાહરણ 5. સાદુરૂપ આપો. tan ઇન્વર્સ બ્રેકેટમાં cos x /1 - sin x એનું આપણે સાદુરૂપ આપવાનું છે. આપણને શરત આપી છે -3π/2 <x π/2. લઈએ આપણે tan ઇન્વર્સ cos x /1 - sin x. મિત્રો આ સમ ઘણી બધી રીતે કરી શકાય છે. તો અહીંયા આપણે કોસની અને સાઇનની ટેનવાળી ફોર્મ્યુલા લઈશું. cos x એટલે 1 - tan²x/2 /1 + tan²x/2 અને sin x એટલે 2 tan x/2 /1 + tan²x/2. LCM લઈશું તો ઉપર રહેશે 1 - tan²x/2 અને નીચે થશે 1 + tan²x/2 - 2 tan x/2. હવે આ a² - b² થશે એટલે કે આના બે અવયવ થશે 1 - tan x/2 અને 1 + tan x/2 અને આ બંનેને મિડલ ટર્મ લઈ લઈએ તો અહીંયા થઈ જશે 1 - tan x/2 સ્ક્વેર. ઉપર થશે 1 - tan x/2 1 + tan x/2 અને નીચે 1 - tan x/2 હોલ સ્ક્વેર. તો એક વખત 1 - tan x/2 કટ થઈ જશે અને ઉપર આપણી પાસે વધશે 1 - tan x/2 અને 1 - tan x/2 1 + tan x/2 1 - tan x/2 સ્ક્વેર. એક વખત 1 - tan x/2 કટ થશે એટલે આપણી પાસે બચશે ઉપર 1 + tan x/2 અને નીચે 1 - tan x/2. તો આ જે 1 છે એની જગ્યાએ આપણે tan π/4 લઈ શકીએ. સપોઝ આની આગળ 1 છે તો આ વેલ્યુ થઈ જશે tan π/4 + tan x/2 /1 - tan π/4 tan x/2 એટલે કે tan α + બીટાની ફોર્મ્યુલા થઈ જશે એટલે આના બરાબર થઈ જશે tan બ્રેકેટમાં π/4 + x/2. આગળ આપણે જોઈ ગયા કે tan ઇન્વર્સ tan x હોય તો x થઈ જાય એટલે કે tan ઇન્વર્સ tan π/4 + x/2 છે તો આનો આન્સર થઈ જશે π/4 + x/2. આ એનું સાદુરૂપ છે. આગળ જોઈએ આપણે ઉદાહરણ 7. સાબિત કરો tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ 2x /1 - x² = tan ઇન્વર્સ બ્રેકેટમાં 3x - x³ /1 - 3x² mod x <1 √3. આ આપણે સાબિત કરવાનું છે. તો આમાં ધારી લઈએ છીએ ધારો કે x = tan θ એટલે θ = tan ઇન્વર્સ x થઈ જશે અને tan ઇન્વર્સ છે એટલે θ belongs to ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 વિવૃત અંતરાલ -π/2 થી π/2. હવે આનો યુઝ આપણે આ સાબિત કરવાનું છે એટલે કાં તો લેફ્ટ હેન્ડ સાઈડ = રાઇટ હેન્ડ સાઈડ લાવો અથવા તો રાઇટ હેન્ડ સાઈડ = લેફ્ટ હેન્ડ સાઈડ. તો આપણે રાઇટ હેન્ડ સાઈડ લઈએ છીએ. RHS tan ઇન્વર્સ 3x - x³ /1 - 3x². એમાં x = આપણે લઈ લઈએ છીએ tan θ એટલે કે 3 tan θ - tan³ θ /1 - 3 tan²θ. તો આપણી જે આ 11thની ફોર્મ્યુલા છે આ tan 3θની ફોર્મ્યુલા છે એટલે tan ઇન્વર્સ બ્રેકેટમાં થઈ જશે tan 3θ tan ઇન્વર્સ બ્રેકેટમાં tan 3θ
ટેન ઇન્વર્સ ટેન 3 થીટા એટલે 3 થીટા થઈ જાય, પણ આપણને શરત આપી છે ત્યાં કે મોડ એક્સ લેસ ધેન 1/√3. તો આ મોડ કાઢશો એટલે આ બાજુ થઈ જશે -1/√3 અને આ બાજુ 1/√3, એટલે કે -1/√3 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√3. -1/√3 એટલે 10 π/6ની વેલ્યુ અને 1/√3 એટલે 10 π/6 અને એક્સ એટલે 10 થીટા. 10 કાઢી નાખશો એટલે આવશે -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. હવે આપણી પાસે 3 થીટા છે તો 3થી મલ્ટીપ્લાય કરશો તો તમને મળશે -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. આપણું જે ટેન ઇન્વર્સનો વિસ્તાર છે એમાં વેલ્યુ આવી જાય છે, એટલે તમે આ ટેન ઇન્વર્સ 10 કાઢી શકશો એટલે અહીંયા મળશે 3 થીટા. થીટા એટલે ટેન ઇન્વર્સ એક્સ, એટલે આપણને અહીંયા 3 ટેન ઇન્વર્સ એક્સ મળે છે. તો આટલું કરવાથી લેફ્ટ હેન્ડ સાઈડ નથી આવતી, એટલે આ 3 ટેન ઇન્વર્સ એક્સ છે એને આપણે 3 વખત લખીએ છીએ, ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ એક્સ. હવે આપણે જે આગળ ફોર્મ્યુલા જોઈ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાયની એનો આપણે યુઝ કરીએ છીએ. તો એના માટે આ જે બે છે ટર્મ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ એક્સ એને ફોર્મ્યુલા લઈએ છીએ. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય હોય તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 - એક્સ વાય. આ સપોઝ આપણી પાસે વાય છે એટલે પહેલું ટર્મ એમનેમ રાખીએ છીએ ટેન ઇન્વર્સ એક્સ, અને આ બંને ટર્મ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ એક્સ અપોન 1 - એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર થઈ જશે. એટલે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ 2x અપોન 1 - એક્સ સ્ક્વેર, જે આપણી લેફ્ટ હેન્ડ સાઈડ છે. આ રીતે તમે લેફ્ટ હેન્ડ સાઈડ પરથી રાઈટ હેન્ડ સાઈડમાં પણ જઈ શકો છો. બીજું એક એક્સ્ટ્રા સમ છે. સાબિત કરો ટેન ઇન્વર્સ 1/3 પ્લસ 1/2 ટેન ઇન્વર્સ 1/7 ઇઝ ઇક્વલ ટુ π/8. સાબિત કરવાનું છે એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ છીએ. લેફ્ટ હેન્ડ સાઈડ છે ટેન ઇન્વર્સ 1/3 પ્લસ 1/2 ટેન ઇન્વર્સ 1/7. આ 1/2 છે એટલે આપણે 2 LCM લઈ લઈએ છીએ, એટલે 2 LCM એટલે આગળ થઈ જશે 1/2 અને 2થી મલ્ટીપ્લાય થશે એટલે 2 ટેન ઇન્વર્સ 1/3 પ્લસ ટેન ઇન્વર્સ 1/7. હવે આ 2 ટેન ઇન્વર્સ છે એટલે એને 2 ટાઈમ્સ લખીએ છીએ આપણે. ટેન ઇન્વર્સ 1/3 પ્લસ ટેન ઇન્વર્સ 1/3 પ્લસ ટેન ઇન્વર્સ 1/7. હવે ગમે તે બે ટર્મ તમે સાથે લઈ શકો, પહેલું બીજું અથવા બીજું ત્રીજું, અને આપણી જે ફોર્મ્યુલા છે ટેન ઇન્વર્સની એનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા 1/3 ઇન્ટુ 1/7 કરશો. સપોઝ આપણે આ બે ટર્મ સાથે લઈએ તો એક્સ વાય એટલે કે 1/3 ઇન્ટુ 1/7 એટલે 1/21 લેસ ધેન 1 થઈ જશે. એટલે એની ફોર્મ્યુલા થશે ટેન ઇન્વર્સ 1/3 પ્લસ 1/7 અપોન 1 - 1/3 ઇન્ટુ 1/7. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 - એક્સ વાય. અહીંયા આપણે 21 LCM આવશે એટલે ઉપર થશે 7 + 3 એટલે કે 10, અને અહીંયા 21 - 1 એટલે 20. 10 અપોન 20 એટલે કે 1/2 થઈ જશે. એનું સિમ્પ્લિફિકેશન 1/2 ટેન ઇન્વર્સ 1/3 પ્લસ ટેન ઇન્વર્સ 10/20 એટલે કે 1/2. હવે આપણી પાસે બે વેલ્યુ પાછી આવી, ટેન ઇન્વર્સ 1/3 પ્લસ ટેન ઇન્વર્સ 1/2. તો તમે ચેક કરી લો કે એક્સ વાય ગ્રેટર ધેન 1 થાય છે કે એક્સ વાય લેસ ધેન 1. તો 1/3 ઇન્ટુ 1/2 એટલે એક્સ વાય જે છે એ થઈ જશે તમારો 1/3 ઇન્ટુ 1/2 એટલે કે 1/6 લેસ ધેન 1. એટલે ફોર્મ્યુલા લેશો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય 1/3 પ્લસ 1/2 અપોન 1 - એક્સ વાય એટલે 1 - 1/3 ઇન્ટુ 1/2. અહીંયા તમે 6 LCM લેશો એટલે ઉપર થશે 2 + 3 એટલે કે 5, અને નીચે 6 - 1 એટલે 5. 5 કટ થઈ જશે એટલે ટેન ઇન્વર્સ 1. અહીંયા તમારી પાસે વધશે 1/2 ટેન ઇન્વર્સ 1. 1 એટલે 10 π/4ની વેલ્યુ છે. ટેન ઇન્વર્સ 10 π/4 એટલે એનું સિમ્પ્લિફિકેશન થઈ જશે π/4. તો 1/2 ઇન્ટુ π/4 એટલે π/8, જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. હવે આપણે લઈશું એક્સરસાઇઝ 2.2.
એનો જે પહેલો સમ છે એ પણ સાબિત કરવાનો છે. આપણે જે હમણાં આગળ જોયું ઇલસ્ટ્રેશન એ પ્રમાણે છે. સાબિત કરો 3 સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં 3x માઇનસ 4x ક્યુબ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1/2 થી 1/2. હવે આપણે આ સાબિત કરવાનું છે. તમને આ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લેવું એ તમને આના પરથી જ આઈડિયા આવી જાય. અહીંયા સાઇન ઇન્વર્સ છે અને એટલે આપણે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ લઈ લઈશું સાઇન થીટા. ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. સાઇન ઇન્વર્સ છે એટલે થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. રાઇટ હેન્ડ સાઈડમાં તમે જે સપોઝ કર્યું છે ધાર્યું છે એ મૂકી દો રાઇટ હેન્ડ સાઈડ. સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં 3x માઇનસ 4x ક્યુબ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. અહીંયા એક્સ ક્યુબ એટલે સાઇન ક્યુબ થીટા. તો સાઇન ઇન્વર્સ 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા એ આપણે 11થમાં જોઈ ગયા. આ સાઇન 3 થીટાની ફોર્મ્યુલા છે એટલે કે સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં સાઇન 3 થીટા. આપણને એક્સ બિલોંગ્સ ટુ આપ્યું છે ક્લોઝ ઇન્ટરવલ -1/2 થી 1/2 એટલે કે -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2. આપણને આપેલી છે વેલ્યુ -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2. 1/2 એટલે સાઇન π/6ની વેલ્યુ છે. તે જ રીતના -1/2 એટલે સાઇન -π/6 અને એક્સ એટલે આપણે લીધું છે સાઇન થીટા. બધામાંથી સાઇન દૂર કરો એટલે તમને વેલ્યુ મળશે -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/6. આપણી પાસે 3 થીટા છે એટલે 3 વડે મલ્ટીપ્લાય કરશો તો -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. જે સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે એમાં આવી જાય છે. માટે તમે ત્યાં સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં સાઇન 3 થીટા એટલે 3 થીટા થઈ જશે. થીટા એટલે સાઇન ઇન્વર્સ એક્સ છે એટલે ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન ઇન્વર્સ એક્સ એ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ છે. આ જ રીતે તમે સાબિત કરી શકો. કોસની ફોર્મ્યુલા છે કે સાબિત કરો 3 કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ બ્રેકેટમાં 4x ક્યુબ માઇનસ 3x. અને એ જ રીતના બીજી એક ફોર્મ્યુલા છે સાબિત કરી શકો આપણી જે tan 3 થીટાની છે. સાબિત કરો હોમવર્કમાં સમ તમે કરશો. સાબિત કરો tan ઇન્વર્સ બ્રેકેટમાં 3x માઇનસ એક્સ ક્યુબ અપોન 1 - 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 tan ઇન્વર્સ એક્સ 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√3. આ સાબિત કરવા માટે તમે આના પરથી જોઈ શકો છો. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ tan થીટા લઈ લેશો તો તમને અહીંયા મળી જશે tan ઇન્વર્સ બ્રેકેટમાં tan 3 થીટા એટલે કે 3 થીટા. થીટા એટલે tan ઇન્વર્સ એક્સ. બીજો એક એક્સ્ટ્રા સમ છે. સાબિત કરો cot ઇન્વર્સ બ્રેકેટમાં √1 + x² - 1 અપોન x ઇઝ ઇક્વલ ટુ π/2 -1/2 tan ઇન્વર્સ એક્સ. આ આપણે સાબિત કરવાનું છે. અહીં કોટ ઇન્વર્સ છે અને અહીંયા tan ઇન્વર્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે કે મેડમ આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું એ કઈ રીતના ખબર પડે. તો તમને જે સાબિત કરોના સમ આપ્યા છે એની તમે રાઇટ હેન્ડ સાઈડ જોશો તો એના પરથી તમને આઈડિયા આવી જશે. અહીંયા આપણી પાસે છે 1/2 tan ઇન્વર્સ એક્સ એટલે કે tan ઇન્વર્સ એક્સ છે અને અહીંયા આપણી પાસે છે a² + x² એટલે કે x² + a² હોય તો કાં તો x ઇઝ ઇક્વલ ટુ tan થીટા લઈ શકાય અથવા તો કોટ થીટા. પણ અહીંયા આપણી પાસે tan ઇન્વર્સ છે એટલે આપણે લઈ લઈએ છીએ tan થીટા. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ tan થીટા એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ એક્સ. થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 એ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું. હવે તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી છે કોટ ઇન્વર્સ બ્રેકેટમાં √1 + x² - 1/x. આમાં આપણે x ઇઝ ઇક્વલ ટુ tan થીટા લઈ લઈશું એટલે અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં આપણે tan થીટા.
તો √1 + tan સ્ક્વેર થીટા એટલે કે સેક સ્ક્વેર થીટા, અને સેક સ્ક્વેર થીટાનું સ્ક્વેર રૂટ છે એટલે થઈ જશે સેક થીટા. એટલે આનું સિમ્પ્લિફિકેશન થશે કોટ ઇન્વર્સ બ્રેકેટમાં સેક થીટા -1 અપોન tan થીટા. કોટ ઇન્વર્સ બ્રેકેટમાં સેક થીટા -1 અપોન tan થીટા. આ સેક અને tan છે એને આપણે સાઇન કોસમાં કન્વર્ટ કરીશું, એટલે કે સેક થીટા તો 1 અપોન કોસ થીટા, અને tan થીટા એટલે કે સાઇન થીટા અપોન કોસ થીટા. કોસ થીટા એલસીએમ લઈ લઈશું એટલે ઉપર થઈ જશે 1 - કોસ થીટા અને નીચે સાઇન થીટા. તો 1 - કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, આપણી જે 11થમાં ફોર્મ્યુલા આવતી હતી. 1 + કોસ થીટા એટલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, અને 1 - કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. અને સાઇન થીટાની એક જ ફોર્મ્યુલા છે, 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. તો આમાંથી તમે 2 કટ થઈ જશે અને એક વખત સાઇન થીટા બાય 2 કટ થઈ જશે. એટલે તમારી પાસે બચશે કોટ ઇન્વર્સ બ્રેકેટમાં સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 એટલે કે tan થીટા બાય 2. કોટ ઇન્વર્સ બ્રેકેટમાં tan થીટા બાય 2. હવે અહીંયા આપણી પાસે કોટ ઇન્વર્સ છે અને અહીંયા tan આવે છે, તો આપણે જે બાર વિધેય હોય એ અહીંયા હોવું જોઈએ. કોટ છે તો અહીં કોટ ઇન્વર્સ છે તો અહીં કોટ હોવું જોઈએ, અને tan ઇન્વર્સ હોય તો અહીં tan હોવું જોઈએ. તો આ tan છે એને આપણે કોટમાં કન્વર્ટ કરીશું, એટલે tanને કોટમાં ફેરવવું હોય તો π/2 માઇનસ જે વેલ્યુ હોય એટલે કે tan થીટા બાય 2 = કોટ બ્રેકેટમાં π/2 માઇનસ થીટા બાય 2. હવે આપણો જે ગુણધર્મ છે કે કોટ ઇન્વર્સ કોટ x હોય તો x થઈ જાય, એટલે કે કોટ ઇન્વર્સ કોટ π/2 માઇનસ થીટા બાય 2 છે તો એ આપણને એનું સિમ્પ્લિફિકેશન મળશે π/2 માઇનસ થીટા બાય 2. તો થીટા બાય 2 છે એને આપણે લખીએ છીએ 1/2 થીટા, અને થીટા એટલે tan ઇન્વર્સ x એ આપણે આગળ આવી ગયું, એટલે π/2 માઇનસ 1/2 tan ઇન્વર્સ x રાઇટ હેન્ડ સાઈડ. આ જે કોટ ઇન્વર્સનો સમ છે એ જ રીતના તમે બીજો સમ છે હોમવર્કમાં કરી શકો છો. સાબિત કરો tan ઇન્વર્સ બ્રેકેટમાં √1 + x² - 1 અપોન x = 1/2 tan ઇન્વર્સ x. આમાં પણ તમારે x = tan થીટા લઈ અને સાબિત કરી શકાશે ઉપર પ્રમાણે. હવે બીજો આપણો એક્સરસાઇઝનો 8મો સમ છે કે સાદા સ્વરૂપમાં ફેરવો, સિમ્પ્લિફાઈડ કરવાનું છે. 8મો સમ છે tan ઇન્વર્સ બ્રેકેટમાં cos x - sin x અપોન cos x + sin x 0 < x π. તો એને સિમ્પ્લિફાઈડ કરવા માટે આપણે અંશ અને છેદને cos x ≠ 0 વડે ભાગીએ છીએ, એટલે cos x અપોન cos x 1 થઈ જશે, sin અપોન cos tan થશે. એ રીતના અંશમાં મળશે આપણને 1 - tan x અને છેદમાં મળશે 1 + tan x. તો આ 1 એટલે tan π/4 થઈ જશે. તો આ જે મળશે આપણને tan α - બીટાની ફોર્મ્યુલા એટલે કે tan π/4 - xની ફોર્મ્યુલા થઈ જશે. એટલે tan ઇન્વર્સ બ્રેકેટમાં tan π/4 - xની ત્યાં 1 હતા એની જગ્યાએ આપણે tan π/4 લઈ લીધું, અને tan xની આગળ 1 લખી શકાય એટલે કે tan π/4. તો tan α - tan બીટા અપોન 1 + tan α tan બીટા એટલે કે tan α - બીટા. એટલે આનું સિમ્પ્લિફિકેશન આ વેલ્યુ થઈ જશે આપણને tan બ્રેકેટમાં π/4 - x. હવે આપણને આપ્યું છે 0 < x π, અને આપણને અહીંયા મળે છે π/4 - x. તો આમાં આ જે વચ્ચેની વેલ્યુ છે એને આપણે લઈ આવવાની છે π/4 - x. તો પહેલાં અહીં માઇનસ x છે એટલે આપણે સાઇન ચેન્જ કરીશું તો અસમતા બદલાઈ જાય, એટલે અસમતા ના બદલવી હોય તો આ બંનેને એક્સચેન્જ કરી દઈએ, એટલે કે -π < -x 0. હવે દરેકમાં π/4 એડ કરો એટલે કે π/4 - π < π/4 - x < 0 + π/4
પાઈ બાય 4 માઇનસ પાઈ એટલે -3 પાઈ બાય 4 લેસ ધેન પાઈ બાય 4 માઇનસ એક્સ લેસ ધેન પાઈ બાય 4. આ જે વેલ્યુ છે એ તમને મળી જશે -પાઈ બાય 2થી પાઈ બાય 2ની અંદર. એટલે તમે હવે tan ઇન્વર્સ 10 કાઢી શકો છો. એટલે આનું જે સિમ્પ્લિફિકેશન છે, આ જે વેલ્યુ છે એ રહેશે પાઈ બાય 4 માઇનસ એક્સ. એ જ રીતના એક્ઝામ્પલ 10 છે, એ પણ સાબિત કરવાનો છે. tan ઇન્વર્સ બ્રેકેટમાં 3a² x માઇનસ એક્સ ક્યુબ અપોન a ક્યુબ માઇનસ 3ax² એ ગ્રેટર દેન 0. એક્સની વેલ્યુ -a અપોન √3થી a અપોન √3ની વચ્ચે છે. હવે આ tan ઇન્વર્સ છે અને તમે જોઈ શકો છો એના પરથી તમે આઈડિયા આવી જાય કે અહીંયા x = આપણે કંઈ લઈશું તો અંદર tan 3 થીટાની ફોર્મ્યુલા બની જશે. અહીંયા a² છે એટલે અહીંયા આપણે x = લઈ લઈએ છીએ a tan થીટા. ધારો કે x = a tan થીટા, તો tan થીટા x અપોન a થઈ જાય. એના પરથી થીટા tan ઇન્વર્સ x અપોન a, અને tan ઇન્વર્સ છે એટલે થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -પાઈ બાય 2 ટુ પાઈ બાય 2. હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે આ વેલ્યુ મૂકીશું. tan ઇન્વર્સ 3a² x, તો x એટલે a tan થીટા એટલે a² ઇન્ટુ a એટલે અહીંયા થઈ જશે a ક્યુબ tan થીટા x ક્યુબ, તો a ક્યુબ tan ક્યુબ થીટા. નીચે a ક્યુબના a ક્યુબ રહેશે અને અહીંયા x² છે તો x² એટલે a² tan² થીટા થશે. તો આ a અને a² એટલે 3a³ tan² થીટા. તમે આના પરથી જોઈ શકો છો કે અંશમાંથી પણ a ક્યુબ અને છેદમાંથી પણ a ક્યુબ કોમન નીકળશે અને કટ થઈ જશે. એટલે a ક્યુબ બધામાંથી કટ થઈ જશે. એટલે તમારી પાસે વધશે 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan² થીટા, જે tan 3 થીટાની વેલ્યુ છે. એટલે કે tan ઇન્વર્સ બ્રેકેટમાં 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan² થીટા. તો આ tan 3 થીટાની વેલ્યુ છે, એટલે કે tan ઇન્વર્સ tan 3 થીટા. હવે આપણને આપ્યું છે -a અપોન √3 લેસ ધેન x લેસ ધેન a અપોન √3. હવે x એટલે આપણી પાસે a tan થીટા છે, તો બધામાંથી a કટ થઈ જશે. એટલે અહીંયા -1 અપોન √3 લેસ ધેન tan થીટા લેસ ધેન 1 અપોન √3. -1 અપોન √3 એટલે tan -પાઈ બાય 6ની વેલ્યુ થશે અને 1 અપોન √3 એટલે tan પાઈ બાય 6. તો આપણને મળશે આના પરથી -પાઈ બાય 6 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 6. આપણી પાસે અહીંયા 3 થીટા છે એટલે આને 3થી મલ્ટીપ્લાય કરો તો -પાઈ બાય 2 લેસ ધેન 3 થીટા લેસ ધેન પાઈ બાય 2. જે tan ઇન્વર્સનો આપણો જે વિસ્તાર છે એમાં આવી જશે -પાઈ બાય 2થી પાઈ બાય 2માં. એટલે તમે tan ઇન્વર્સ tan 3 થીટા છે તો એના બરાબર 3 થીટા લઈ શકો છો. અને થીટા એટલે tan ઇન્વર્સ x અપોન a, જે આપણે આગળ જોયું. આ એનું થયું સાદું રૂપ. હવે કિંમત શોધોના સમ છે. કિંમત શોધો 11th સમ છે. tan ઇન્વર્સ બ્રેકેટમાં 2 cos બ્રેકેટમાં 2 sin ઇન્વર્સ 1/2 એની કિંમત શોધવાની છે. તો આમાં તમારે અંદરના કૌંસને સિમ્પ્લિફાઈડ કરતું જવાનું છે અને બહાર આવવાનું છે. તો અહીંયા તમારી પાસે છે 2 sin ઇન્વર્સ 1/2, અહીં sin ઇન્વર્સ છે અને 1/2 છે. તો 1/2 એટલે sin પાઈ બાય 6ની વેલ્યુ થશે. એટલે કે sin ઇન્વર્સ બ્રેકેટમાં sin પાઈ બાય 6, તો sin ઇન્વર્સ sin જતા રહેશે એટલે પાઈ બાય 6 એટલે 2 પાઈ બાય 6 એટલે પાઈ બાય 3 થઈ જશે. 2 cos પાઈ બાય 3, cos પાઈ બાય 3ની વેલ્યુ છે 1/2. 2 ઇન્ટુ 1/2 એટલે 1. tan ઇન્વર્સ 1 એટલે તમે ડાયરેક્ટ પાઈ બાય 4 લખી દો તો પણ ચાલે. અને 1 એટલે tan પાઈ બાય 4 એટલે કે tan ઇન્વર્સ tan પાઈ બાય 4 એટલે પાઈ બાય 4. આ રીતે ઘણા બધા સમ તમને કિંમત શોધોના પૂછી શકે છે, પણ તમારે ધ્યાન રાખવાનું છે કે અંદરથી તમારે સાદુરૂપ આપવાનું છે અને બહાર આવવાનું છે. બીજો સમ છે 13 નંબરનો. tan 1/2 બ્રેકેટમાં sin ઇન્વર્સ 2x અપોન 1 પ્લસ x² પ્લસ cos ઇન્વર્સ 1 માઇનસ y² અપોન 1 પ્લસ y².
આનું પણ આપણે સાદુરૂપ આપવાનું છે અથવા કિંમત શોધો જે કહો એમાં પૂછી શકાય. તો આ એક્સ છે અને અહીંયા છે વાય. આ તમે જોઈ શકો છો અહીંયા 2x/1 + x² એટલે આપણે 10 લઈ લઈએ તો સાઇન 2θ ની ફોર્મ્યુલા થઈ જશે. અહીંયા પણ આના બરાબર 10 લઈ લઈએ તો આ cos 2θ ની ટીવાળી ફોર્મ્યુલા થઈ જશે. એટલે આપણે x = tan આલ્ફા લઈ લઈએ છીએ અને y = tan બીટા. ધારો કે x = tan આલ્ફા અને y = tan બીટા. તો આના પરથી આલ્ફા એટલે tan ઇન્વર્સ x અને બીટા એટલે tan ઇન્વર્સ y. tan ઇન્વર્સ છે એટલે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2. આ લખવાનું ભૂલવાનું નહીં. આ વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરો તો tan 1/2 sin ઇન્વર્સ 2 tan આલ્ફા upon 1 + tan² આલ્ફા પ્લસ cos ઇન્વર્સ 1 - tan² બીટા upon 1 + tan² બીટા. તો આ જે વેલ્યુ છે એ ફોર્મ્યુલા થઈ ગઈ. આ ફોર્મ્યુલા છે sin 2 આલ્ફાની ટીવાળી અને આ છે cos 2 બીટાની ટીવાળી ફોર્મ્યુલા. એટલે આના બરાબર થઈ જશે sin 2 આલ્ફા અને આના બરાબર થઈ જશે cos 2 બીટા. તો sin ઇન્વર્સ બ્રેકેટમાં sin 2 આલ્ફા, cos ઇન્વર્સ બ્રેકેટમાં cos 2 બીટા. તો 2 આલ્ફા + 2 બીટા 2 2 કટ થઈ જશે એટલે આપણી પાસે બચશે tan આલ્ફા + બીટા. તો tan આલ્ફા + બીટા એટલે કે tan આલ્ફા + tan બીટા upon 1 - tan આલ્ફા tan બીટા. tan આલ્ફા આપણે x લીધું હતું અને tan બીટા એટલે y એટલે કે x + y upon 1 - xy. આ એનું સાદુરૂપ છે. હવે હેતુલક્ષી પ્રશ્ન છે આ. એ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે tan ઇન્વર્સ 2x + tan ઇન્વર્સ 1/x + 4 = π/2. તો x શોધો. આગળ મેં તમને જે tan ઇન્વર્સની ફોર્મ્યુલા આપી એમાં મેં તમને આપ્યું હતું કે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y = π/2 ક્યારે થાય? તો xy = 1 હોય ત્યારે. tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y π/2 જ્યારે xy 1 હોય ત્યારે. તો અહીંયા આપણને π/2 આપ્યું છે એટલે આ સપોઝ x છે અને આ y છે તો એનો મલ્ટિપ્લિકેશન 1 થઈ જશે એટલે કે 2x × 1/x + 4 = 1. તો 2x = x + 4. તો આના પરથી આપણને xની વેલ્યુ મળશે 4. આ જ રીતે તમે બીજા હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરી શકો છો. હવે અહીંયા આપણને આપ્યું છે tan ઇન્વર્સ x - 1/x - 2 + tan ઇન્વર્સ x + 1/x + 2 = π/4. તો x શોધો. હવે આમાં π/2 નથી, π/4 છે. એટલે સપોઝ આ x છે અને y છે તો તમારે tan ઇન્વર્સ x + y વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની છે. એટલે કે tan ઇન્વર્સ x + y upon 1 - xy. આ x અને આ y. તો આનો LCM તમને મળશે x + 2 અને x - 2. એનું સિમ્પ્લિફિકેશન કરો અને tan ઇન્વર્સને રાઇટ હેન્ડ સાઈડ લઈ જશો એટલે tan π/4 એટલે કે x - 1 બ્રેકેટમાં x + 2 પ્લસ x + 1 બ્રેકેટમાં x - 2 નીચે x² - 4 અને અહીંયા x² - 1 tan π/4 1. આનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમને વેલ્યુ મળશે x² + x - 2 x² - x - 2 નીચે x² - 4 x² + 1 = 1. ઉપર x કટ થઈ જશે નીચે x² કટ થશે. 2x² - 4 = -3 રહેશે એટલે -3. તો આના પરથી 2x² = 1 એટલે કે x² 1/2 થશે અને એના પરથી x = 1 ± 1/√2. આ રીતે તમે xની વેલ્યુ શોધી શકો. અને એ જ રીતના તમને બીજો હેતુલક્ષી પ્રશ્નો આપે કે tan² 1/2 cos ઇન્વર્સ 3/4 = ખાલી જગ્યા. હવે આપણી પાસે અહીંયા cos ઇન્વર્સ 3/4 છે તો cos ઇન્વર્સ 3/4 = θ લઈ લો એટલે કે cos θ 3/4 થશે અને એટલે તમને મળશે અહીંયા tan² θ/2. તો tan² θ/2 એટલે 1 - cos θ upon 1 + cos θ. cos θની વેલ્યુ લઈ લો 3/4 3/4 4 LCM આવશે એટલે ઉપર 4 - 3 નીચે 4 + 3 એટલે કે 1/7. આ જ રીતે તમે ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરી શકો છો અને પ્રયત્ન કરશો આગળ. બરાબર. હવે આપણે બીજું આગળના એપિસોડમાં લઈશું. નમસ્કાર.